પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 10 માં આપણે 10.1 મુદ્દા નંબર 5 ખેતીનું આધુનિકીકરણ આપણે પહોંચ્યા છીએ. એની પહેલા આપણે જે છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ મુખ્ય મુદ્દો છે એ ભણતા હતા. એની અંદર પહેલું રાષ્ટ્રીય આવકમાં ફાળો જે વધતો આપણને જોવા મળ્યો, રોજગારીમાં વધુ ફાળો જોવા મળ્યો, નિકાસ અને અર્થતંત્રના વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્ર મહત્વનું છે એવું આપણે જોયું. હવે આપણે જોઈએ છીએ ખેતીનું આધુનિકીકરણ. કોને કહેવાય? આધુનિકીકરણ. એ આપણને ખ્યાલ છે કે ભાઈ નવીનતા આવે એને આધુનિકીકરણ કહેવાય. અહીંયા આપણે ખેતીના આધુનિકીકરણની વાત કરીએ છીએ. તો હવે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રને ખેતીને શું લાગે વળગે? આગળના ચેપ્ટરમાં આપણે એવું જોયું હતું કે ભાઈ કૃષિ ક્ષેત્ર કાચો માલ ઉદ્યોગોને આપે છે. એટલે ઉદ્યોગ જે છે, કૃષિ ક્ષેત્ર જે છે ઉદ્યોગ માટે જરૂરી છે. એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્ર પણ કૃષિ માટે કેવું છે તો કે ભાઈ જરૂરી. દાખલા તરીકે ભાઈ અત્યાર સુધી જે જૂની પુરાણી પદ્ધતિથી આપણે કામ કરતા હતા કૃષિ, એમાં નવીનતા કે આધુનિકીકરણ કોણ લાવશે તો કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર લાવશે. ખેતીના ઝડપી આર્થિક વિકાસ અને જમીન અને શ્રમની ઉત્પાદકતા વધારવા ખેતીનું આધુનિકીકરણ ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. ઉદ્યોગ ખેતીના સહાયક તરીકે નવતર ટેકનોલોજી પૂરી પાડે છે, નવીનતમ ટેકનોલોજી. દાખલા તરીકે હળની બદલે જે છે એ ટ્રેક્ટર લાવવું, આ કોની દેન છે તો કે ભાઈ ઉદ્યોગની દેન છે. સેન્દ્રિય ખાતરને બદલે રાસાયણિક ખાતર કોણે આપ્યા તો કે ભાઈ ઉદ્યોગોએ આપ્યા. જંતુનાશક દવા કોણે આપી તો કે ભાઈ બધું ઉદ્યોગોએ આપ્યું. ટ્રેક્ટર, થ્રેસર, ટ્રેલર, સબમર્સિબલ પાઇપ, આ બધી જ તે વસ્તુ કેવી છે કે જેથી ધંધામાં ખેતીનું ઉત્પાદન વધતું હોય. અને આ બધી જ વસ્તુ કોણ આપે છે તો કે ઉદ્યોગ. ઉદ્યોગ ન હોય તો ધંધાને આવી વસ્તુ મળે નહીં. પરિણામે જો ખેતીનો વિકાસ કરવો હોય તો કોની જરૂર પડશે તો કે બધી જ તે વસ્તુઓ આપણે ઉદ્યોગ ક્ષેત્રની જોઈશે. પરિણામે કૃષિ વિકાસનો આધાર પણ કોના ઉપર છે તો કે ખેતી ઉપર. અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા પણ ઔદ્યોગિક ક્ષેત્રોની જરૂર પડે છે. હવે અર્થતંત્ર કોઈ પણ વિકાસ ક્યારે પામે? જ્યારે દરેક લોકોને પાયાની બધી સુવિધાઓ મળી રહેતી હોય. દાખલા તરીકે રોડ રસ્તા સારા હોય, વીજળી સારી હોય, ઘરે પાઇપલાઇનથી પાણી પહોંચી જતું હોય, ઇન્ટરનેટ ટેકનોલોજી હોય, નવીનતમ સાધનો બધાને મળી જતા હોય, તો અર્થતંત્રનું માળખું જે છે એ કેવું બને તો કે ભાઈ સબળું, મજબૂત બને. તો અહીંયા આ બધી વસ્તુઓ કોણ આપશે તો કે ભાઈ સ્ટીલ છે, સિમેન્ટ જેવી પાયાની વસ્તુઓ કે જેનાથી રોડ, રસ્તા, પુલ, ઘર બધું બનવાનું છે. આ બધી જ વસ્તુ આપવા વાળું કોણ છે તો કે ઉદ્યોગ ક્ષેત્ર. એટલે દેશનો જે છે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આવી વસ્તુઓ અહીંયા જે છે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાહન વ્યવહાર માટે બસ, ટ્રક, રેલવે, વિમાન, આ બધું કોણ બનાવે તો કે ઉદ્યોગ. અર્થતંત્રનું પાયું જે છે આનાથી કેવું બને છે તો કે સબળ બને છે, એટલે કે મજબૂત બને છે. આ ઉપરાંત દેશનું રક્ષણ કરવા માટે બંદૂક, ગોળીઓ અને ટેન્ક પણ કોણ બનાવે તો કે ઉદ્યોગ ક્ષેત્ર બનાવે. દાખલા તરીકે હમણાં ઓપરેશન સિંદૂરમાં આપણે જોયું કે મોટા ભાગના હથિયારો કેવા હતા તો કે સ્વદેશી હથિયારો. હમણાં તમે છાપામાં વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે કે ભાઈ બ્રહ્મોસ નામની મિસાઇલ, આપણે બહુ નામ સાંભળેલું. ભારત અને રશિયાની પાર્ટનરશિપમાંથી બનતી બ્રહ્મોસ મિસાઇલ છે, એનું ઉત્પાદન હવે ક્યાં થવાનું છે તો કે ભાઈ ઉત્તર પ્રદેશમાં થવાનું છે. લખનૌમાં એની ફેક્ટરી સ્થપાણી હમણાં. તો આ બધું શું છે તો કે ઉદ્યોગ ક્ષેત્ર છે. ત્યાં હવે આ ફેક્ટરી સ્થપાણી એટલે ત્યાંના લોકોને રોજગાર તો મળશે. સાથે સાથે શું થશે તો કે ભાઈ દેશનું જે છે સંરક્ષણનું કામ પણ યોગ્ય રીતે થઈ શકશે. એટલે ઉદ્યોગ ક્ષેત્રથી રોજગારી મળી, પ્લસમાં શું મળ્યું તો કે દેશને સંરક્ષણ મળ્યું. આ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર અર્થતંત્રને સબળ અને સ્વાવલંબી બનાવતા હોય છે. પછી સામાજિક માળખામાં ફેરફાર. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય તેમ તેમ માળખામાં શું થાય તો કે ફેરફાર થાય. આપણે કૃષિ ક્ષેત્રમાં જોયું કે ભાઈ ભારતની મોટા ભાગની વસ્તી કેવી છે તો કે પ્રારબ્ધવાદ ઉપર ચાલે છે. પ્રારબ્ધવાદ એટલે શું
તો કે નસીબમાં હશે તો મળશે, એવું મોટા ભાગની વસ્તી આપણા દેશમાં માને છે. પણ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થશે તેમ તેમ લોકોમાં શિસ્ત, પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સહકાર, સમજૂતી, સંશોધન અને સંસ્થાકીય ક્ષમતાઓમાં વિકાસ થશે. ઘણા ઔદ્યોગિક એકમના માલિકો, પૈસાવાળા માલિકો જે હોય એને જોઈને આપણને પણ એમ થશે કે એની જેવું બનવું હોય, XYZ વ્યક્તિ જેવું આપણે બનવું હોય તો આપણે એની જેવી મહેનત કરવી પડશે. એનો અર્થ એ કે આપણી અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણો બધા કેવા થઈ જશે? દૂર થઈ જશે. આપણને એવું હોય કે નસીબમાં હોય પૈસાવાળા થઈશું તો આપણને તરત ધીરુભાઈ અંબાણી નજરની સામે આવે કે ભાઈ એક પેટ્રોલ પંપમાં કામ કરતો વ્યક્તિ એટલી મોટી રિલાયન્સ કંપની બનાવીને જે છે એ બેસી ગયા. કરશનભાઈ પટેલ નિરમા નામની મોટી કંપની જે છે બનાવી. તો એના અર્થ એ થાય કે આપણી માનસિકતા અને મનોવલણમાં આ ઉદ્યોગો શું કરે છે? તો કે એને દૂર કરે છે અને આપણામાં આટલા પ્રકારની શિસ્તતા, હરીફાઈ, કઠોર પરિશ્રમ વગેરે જેવી બાબતોનો વિકાસ થાય છે. ઔદ્યોગિક માળખાની વાત કરીએ તો કે ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રની કાયમી સમૃદ્ધિ માટે ઔદ્યોગિક માળખાની સમજૂતી મેળવવી જરૂરી છે. અહીંયા આપણે 3 રીતે ઉદ્યોગોના પ્રકાર પાડેલા છે. આ 3 રીતના પ્રકારો અહીંયા આપણે સમજવાના છે. પહેલું મૂડીરોકાણના આધારે, બીજું માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે. એમાં પેલું મૂડીરોકાણના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર છે એ જોઈએ તો પહેલો ભાગ એમાં ગૃહ ઉદ્યોગ. કોને કહેવાય ગૃહ ઉદ્યોગ? તો કે કુટુંબના સભ્યો દ્વારા જ આ ઉદ્યોગ ચલાવવામાં આવે છે. અહીંયા ઉદ્યોગમાં જે છે કોઈ ખાસ યંત્રોનો જરૂર પડતી નથી અને મૂડીરોકાણ પણ કેવા હોય છે તો કે પ્રમાણમાં ઓછા હોય છે. દાખલા તરીકે ખાદી, પુઠ્ઠા, માટીના વાસણ, અગરબત્તી વગેરે વસ્તુઓ જે છે કોનો જે છે સમાવેશ કરે છે તો કે ગૃહ ઉદ્યોગનો. પ્રમાણમાં આ ઉદ્યોગો કેવા છે તો કે કુટુંબના લોકો ચલાવતા હશે. આવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે ખાસ યંત્રની જરૂર પડે નહીં. તમે કોઈકને અગરબત્તી બનાવતા જોયા, ખાખરા બનાવતા જોયા, તમને ખ્યાલ હશે. મોટા ભાગનું કામ કોણ કરતું હોય તો કે વ્યક્તિઓ કરતા હોય, એ પોતાના હાથેથી કરતા હોય. યંત્રની જરૂર છે નહીં એટલે મૂડીરોકાણની જરૂર પડશે નહીં. આવા ઉદ્યોગો મોટે ભાગે ક્યાં ચાલતા હોય તો કે પોતાના ઘરમાં ચાલતા હોય. એટલા માટે જ એને શું કહેવાય તો કે ગૃહ ઉદ્યોગ. ઘરમાં ઉદ્યોગ ચાલે છે એટલે ઉદ્યોગ માટે અલગથી જમીન લાવવાની જરૂર નથી એટલે ખર્ચો થશે નહીં. કામ મોટે ભાગે કુટુંબના સભ્યો જ કરે છે એટલે શ્રમને મહેનતાણું ચૂકવવાનું નથી. પરિણામે પૈસા કેવા રહેશે તો કે ઓછા રહેશે. ખાદી એટલે શું? ખાદી એ કાપડ આવે. ગાંધીજીને તમે જોયા આમ ચરખો કાઢતા હતા, એ તો ચરખામાં જે તાતણા નાખતા હતા એ બધા કોણ હતું તો કે ખાદી હતું. ખાદીનું કાપડ આવે. બીજો પ્રકાર ટચુકડો ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગમાં તમને MCQ પૂછાય કે ટચુકડા ઉદ્યોગમાં કેવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે તો કે ભાઈ સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અને હવે અહીંથી જે પૈસા આવશે આ પૈસા દરેકમાં MCQ પૂછાશે. ટચુકડા ઉદ્યોગ માટે મહત્તમ મૂડીરોકાણ કેટલા રૂપિયાનું જોઈએ તો કે 25 લાખ રૂપિયાનું જોઈએ. ચર્મ ઉદ્યોગ છે, ખાદી ઉદ્યોગ છે, ધાગા જેવા ઉદ્યોગોનો સામૂહિક રોજગારી અહીંયા જોવા મળે છે. અહીંયા તાતણાનો સમાવેશ કરેલો છે. ખાદી ઉદ્યોગો જો આપણે એકલા કરતા હોય તો ગૃહ ઉદ્યોગો બને એનું મોટા પાયા ઉપર કામ કરો. દાખલા તરીકે અહીંયા આપણે તમે ક્રેસન્ટ રોડ થી આગળ જાઓ તો ખાદી ઉદ્યોગ ભંડાર કરીને જે છે આખું એક ઉદ્યોગ ચાલે છે. ખાદીનું કામ તમે ઘર આવી કરીએ કોણ બધા માણસો ભેગા થઈને નાનકડો ઉદ્યોગ કરી શકે. મહત્વનું આપણા માટે શું છે તો કે પૈસા. ટચુકડા ઉદ્યોગ સ્થાપવા માટે જે છે કેટલા રૂપિયાની જરૂર પડે તો કે 25 લાખ. પછીનું નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા હોય તો આપણે કેટલા પૈસાની જરૂર પડે તો કે 25 લાખ થી 5 કરોડ. અહીંયા પણ મોટે ભાગે જે છે કામ કોણ કરતો હશે તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. યંત્રોની જરૂર ઓછી પડશે, માણસો જ તે મોટા ભાગનું કામ કરતા હોય છે. દાખલા તરીકે ઓજારો, વાહનનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વગેરે. તમે કોઈ ગેરેજમાં જાઓ, ગેરેજમાં મોટે ભાગે કામ કોણ કરતા હોય તો કે વર્કર કામ કરતા હોય. મોટા ભાગનું કામ વ્યક્તિ દ્વારા થતા હોવાથી આ ઉદ્યોગો કેવા ઉદ્યોગ ગણાય? શ્રમ પ્રધાન. જેને ચલાવવા માટે કેટલા રૂપિયા જોઈએ, સ્થાપવા માટે કેટલા રૂપિયા જોઈએ તો કે 25 લાખ થી 5 કરોડ રૂપિયા જોઈએ. મધ્યમ પાયાના ઉદ્યોગ. આ ઉદ્યોગને જે છે સ્થાપવા માટે કેટલા પૈસાની જરૂર પડે તો કે 5 કરોડ થી 10 કરોડ. અહીંથી જે છે એ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બંનેનો ઉપયોગ થાય. વ્યક્તિઓ તે કામ કરતા હોય અને વ્યક્તિઓની સાથે સાથે કોણ કામ કરતું હોય તો કે યંત્ર કામ કરતા હોય. ઉત્પાદન અહીંયા કોનું કરવામાં આવે તો કે યંત્રો છે, રસાયણો છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે વગેરેમાં
આ ઉદ્યોગો આપણને જોવા મળે. અને છેલ્લા ઉદ્યોગ એટલે મોટા પાયાના ઉદ્યોગ, જેને સ્થાપવા માટે 10 કરોડ કે તેથી વધુનું મૂડી રોકાણની જરૂર પડે. મોટા પાયાના ઉદ્યોગ મોટે ભાગે કેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવે? તો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. દાખલા તરીકે રેલવેના સાધન છે, મોટર ગાડીઓ, લોખંડ વગેરે વસ્તુ બનાવવાનું કામ કોણ કરતું હોય? તો કે યંત્ર કરતા હોય. આપણને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર? તો મૂડી રોકાણના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર? 5 પ્રકાર. ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના ઉદ્યોગ, મધ્યમ કદના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગમાં પૈસાની જરૂર નથી. ટચુકડા ઉદ્યોગમાં 25 લાખ સુધીના પૈસાની જરૂર છે. નાના ઉદ્યોગને 25 લાખથી 5 કરોડ રૂપિયાની, મધ્યમ કદના ઉદ્યોગને 5 કરોડથી 10 કરોડ અને મોટા ઉદ્યોગને 10 કરોડથી વધુ રકમની જરૂર પડે છે. બીજો પ્રકાર માલિકીના આધારે. 5 પ્રકાર મૂડી રોકાણના આધારે આપણે જોઈએ. હવે પછીનો પ્રકાર આવ્યો કે માલિકીના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર છે. તો માલિકીના આધારે અલગ અલગ પ્રકારો જોઈએ. સૌથી પહેલું જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કોને કહેવાય? એની માટે એક લાઈનની અહીંયા વ્યાખ્યા આપી દીધી છે કે જ્યાં ઉત્પાદનના એકમોની માલિકી અને સંચાલન કોનું હોય? તો કે માલિકી અને સંચાલન જે છે એ સરકારનું હોય, એટલે કે સરકારને હસ્તક હોય એવા ઉદ્યોગને આપણે કયા ઉદ્યોગ કહીએ છીએ? તો કે ભાઈ જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહીએ છીએ. હવે સરકાર એટલે અહીંયા કોઈ પણ સરકાર હોઈ શકે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર. પોતે પોતાની માલિકીથી જે ઉદ્યોગો ચલાવતા હોય એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. માલિકી અને સંચાલન સંપૂર્ણપણે કોનું? તો કે માલિકી અને સંચાલન સંપૂર્ણપણે સરકારનું. પછીનો આ જાહેર ક્ષેત્રના જ તે અહીંયા પેટા પ્રકાર આપણને આપેલા છે. સૌથી પહેલું ખાતાકીય ઉદ્યોગ. કોને ખાતાકીય ઉદ્યોગ કહેવાય? તો કે જેના ઉપર સરકારનો સંપૂર્ણ જે છે એ પ્રતિબંધ અથવા તો અંકુશ હોય એને ખાતાકીય ઉદ્યોગ કહેવાય. એક ખાતા તરીકે અહીંયા જે છે ઉદ્યોગનું સંચાલન થતું હોય. દાખલા તરીકે રેલવે ખાતું અને ટપાલ ખાતું. હવે અહીંથી જે આવક મળે અથવા તો આ ખાતું ચલાવવા જે ખર્ચ કરવો પડી પ્રત્યક્ષ રીતે કોણ કરે? તો કે સરકાર કરે. માટે એની બજેટમાં રજૂઆત કરવામાં આવે. આ બંને ખાતા એવા છે કે સીધું જ સંચાલન એનું કોણ કરતું હોય? તો કે ભાઈ રાજ્ય કે કેન્દ્ર સરકારો દ્વારા. આમ તમે જો રેલવે અને ટપાલ બંને કેન્દ્ર સરકાર હસ્તક આવે તો એની માટેની આવક કોણ આપશે? તો કે સરકાર આપશે. અને એની માટેના ખર્ચાઓ પણ કોણ કરશે? તો કે ભાઈ સરકાર કરશે. જે પૈસા મળે એ સરકારના, ખર્ચ કરવા પડે એ સરકારના. એટલે સરકારના અંદાજપત્રમાં, સરકારના બજેટમાં આના માટે વિશેષ પૈસાના પ્રાવધાન સરકાર કરતા હોય. સીધું જ તે સંપૂર્ણ દેખરેખ અને અંકુશ હોય. બીજો પ્રકાર જાહેર નિગમ. અહીંયા પણ માલિકી કોની હશે? તો કે ભાઈ સરકારની હશે. પણ ખાતાકીય ઉદ્યોગ કરતા સરકારનું નિયંત્રણ કેવું? તો કે પ્રમાણમાં ઓછું હોય છે. પરંતુ સંચાલન કેવું હોય છે? તો કે ભાઈ સ્વતંત્ર એક નિગમ તરીકે કરવામાં આવતું હોય છે. જે રીતે કંપનીનું સંચાલન કરવા માટે પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટરો હોય એવી રીતે અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર ન હોય, પણ કોણ હોય? તો કે ભાઈ અધિકારીઓ હોય. અહીંયા સીધું જ સંચાલન કોણ કરે? તો કે સરકારના વ્યક્તિઓ કરે. એટલે અહીંયા જો આ જે મોટા મોટા જેટલા ખાતા છે એમાં બધા મિનિસ્ટર હોય. દાખલા તરીકે ભાઈ રેલવે ખાતું છે તો રેલવેનો મિનિસ્ટર કોણ? તો કે સરકારનો વ્યક્તિ. પણ જાહેર નિગમમાં એવું હોય નહીં. સરકારથી અલગ અધિકારીઓ એમાં ફાળવેલા હોય. એટલે એમાં કોઈ પણ પ્રકારના જે છે સરકારનું નિયંત્રણ કેવું હોય? તો કે ઓછું હોય. સ્વતંત્ર નિગમ તરીકે કામ કરે. કંપની નથી એટલે શેર બહાર પાડશે નહીં. પણ માલિકી કોની રહેશે? તો કે સરકારની. અને સંચાલન કોણ કરશે? તો કે સરકાર વતી સરકારી અધિકારીઓ કરશે. સીધું જ તે સરકાર દ્વારા, એટલે કે સરકારનો કોઈ મિનિસ્ટર જે છે, સરકારનો કોઈ મંત્રી જે છે એ અહીંયા જાહેર નિગમનો વહીવટ નહીં કરતો હોય. સરકારે ફાળવેલો અધિકારી જે છે એ વહીવટ કરતો હોય છે. નિગમનું સંચાલન અંતે સરકારની નીતિ અને પ્રક્રિયાઓથી નિયંત્રિત હોય છે. દાખલા તરીકે જીવન વીમા નિગમ, પછી સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, એર ઇન્ડિયા. હવે તો જો કે એર ઇન્ડિયા નથી રહ્યું. જીએસએફસી અને જીએનએફસી આ બધા શું છે? તો કે સરકારી નિગમ છે. સરકારના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. સરકારના મંત્રી દ્વારા ચલાવવામાં આવતા નથી. અને ત્રીજો પ્રકાર સંયુક્ત મૂડી કંપનીઓ, જેનું માલિકી અને સંચાલનમાં સરકારનો ભાગ કેવો હોય? તો કે મહત્વનો હોય. એવી સંયુક્ત મૂડી કંપનીઓની અહીંયા વાત કરેલી છે. પણ અહીંયા ટ્વિસ્ટ ઈ છે
કે સરકારની માલિકી અને સંચાલનની સાથે સાથે કોનો સમાવેશ થાય? તો કે અહીંયા ખાનગી ક્ષેત્રનો પણ જે છે એ સમાવેશ થાય. ખાનગી ક્ષેત્રનો સમાવેશ કઈ રીતે? તો કે ભાઈ ખાનગી ક્ષેત્ર જે રીતે 2013 ના કંપની ધારા પ્રમાણે પોતાની કંપનીઓ ચલાવતા હોય એ રીતે સરકાર શું કરતા હોય? તો કે ખાનગી કંપનીની જેમ 2013 ના કંપની ધારા પ્રમાણે અહીંયા શું કરતા હશે? તો કે પોતાનો એકમ ચલાવતા હશે. આ એક પ્રકારે શું છે? તો કે એક પ્રકારની કંપની જ છે. શું છે? તો કે કંપની જ. પણ એના 51% હિસ્સો કે એનાથી વધુ હિસ્સો કોની પાસે હોય? તો કે સરકાર પાસે હોય. એટલે કોણ ગણે? તો કે સરકારી કંપની ગણે. પણ વહીવટ બધો કઈ રીતે થતો હોય? જે રીતે ખાનગી ક્ષેત્રમાં થતો હોય એ જ રીતે મોટા ભાગનો વહીવટ અહીંયા થતો હોય. એક પ્રકારની શું છે? તો કે કંપની જ છે. અહીંયા જે છે સરકાર શેર બહાર પાડતા હોય, 51% કે વધુની માલિકી પોતાની પાસે રાખતા હોય. બાકીનું કામ કોને આપી દે? બાકીના શેર જે છે એ જાહેર જનતાને આપી દેતા હોય. તો સૌથી વધુ નિયંત્રણ ખાતાકીય ઉદ્યોગ ઉપર સરકારનું, એનથી ઓછું નિયંત્રણ કોના ઉપર? તો કે જાહેર નિગમ ઉપર. અને એનથી ઓછું નિયંત્રણ કોના ઉપર? તો કે સંયુક્ત મૂડી કંપની ઉપર. અહીંયા જે છે એક સંપૂર્ણ કામ કોણ કરશે? તો કે કંપની ધારો કરશે. એ મુજબ જે છે એ મુજબ જે છે કામ કરવામાં આવશે. દાખલા તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ બધા એના ઉદાહરણ છે. આ બધી શું છે? સરકારી કંપની છે. મોટા ભાગના શેર સરકાર પાસે છે એટલા માટે સરકારી કંપની. મોટા ભાગના એટલે કેટલા? તો કે ભાઈ 51% કે તેથી વધુના શેર સરકાર પાસે હોય એટલા માટે આ સરકારી કંપની છે. વહીવટ કોની આધારે થાય? તો કે 2013 ખાનગી ક્ષેત્રના કંપની ધારા મુજબ જે છે સંચાલન અહીંયા થતું હોય છે. તો પેલું જાહેર ક્ષેત્ર, માલિકી અને સંચાલન સંપૂર્ણપણે કોનું હોય? તો કે સરકારનું હોય. આવક બધી કોને મળતી હોય? તો કે સરકારને મળતી હોય. એ જાહેર ક્ષેત્ર. એવું ને એવું ખાનગી ક્ષેત્ર, માલિકી અને સંચાલન સરકારના બદલે અહીંયા કોની હશે? તો કે ભાઈ વ્યક્તિગત વ્યક્તિઓ, ખાનગી વ્યક્તિઓ કે ભાગીદારોનું માલિકી અને સંચાલન હશે. દાખલા તરીકે કાર બનાવતી, ટીવી બનાવતી, બૂટ ચપ્પલ બનાવતી કંપનીઓ. દાખલા તરીકે ભાઈ સેમસંગ છે, પુમા છે, કે પછી શાઓમી કંપની છે, ટાટા કંપની છે. આ બધા કેવી કંપની કહેવાય? તો કે ખાનગી ક્ષેત્રની. માલિકી અને સંચાલન કોના હાથમાં હોય? તો કે એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા, પણ ખાનગી ક્ષેત્રના વ્યક્તિ દ્વારા. પછીનું સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? તો કે માલિકી અને સંચાલનમાં બંને ભાગીદાર હોય. કોણ? તો કે ખાનગી વ્યક્તિ અને સરકાર. કેટલીક જગ્યાએ સરકારનો હિસ્સો 51% થી વધુ રાખવામાં આવે છે, જેથી જાહેર ક્ષેત્રનું સંચાલન ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે જીએસપીસી. હવે જો અહીંયા આપણે જોયું સંયુક્ત મૂડી કંપની અને અહીંયા આવ્યું સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. આ બંનેમાં ફેર શું? તો કે સંયુક્ત મૂડી કંપની કોને કહેવાય? સંયુક્ત મૂડી કંપની કોને કહેવાય? તો કે આ કંપનીમાં મોટો હક કોનો હોય? તો કે સરકારનો. પણ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં એવું બને કે 51% માલિકી સરકારના બદલે ખાનગી વ્યક્તિ પાસે પણ વહી જાય. એવું બની શકે. તો એને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય, જેને આપણે ટૂંકમાં પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એવું પણ કહી શકીએ. તમે જો ઘણા ઉદ્યોગો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થી ચાલતા હોય, સરકારના વ્યક્તિઓ અને ખાનગી ક્ષેત્રના વ્યક્તિઓ બધા ભેગા મળીને કામ કરતા હોય, તો ઉદ્યોગમાં એવું બને કે 51% શેર કાં તો સરકાર પાસે હોય અથવા તો કોની પાસે હોય? જે ખાનગી વ્યક્તિ પાસે. સામે બધું મોટા ભાગનો સ્ટેક કે મોટા ભાગનો હક કોની પાસે હોય? તો કે મોટા ભાગનો હક જે છે સરકાર પાસે હોય. અને છેલ્લો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. નિશ્ચિત વિસ્તાર અને નક્કી સભ્યોના સંયુક્ત સહયોગ પ્લસ નફા અને નુકસાનમાં ભાગીદારીના ધોરણે અહીંયા સંચાલન થાય છે. કોનો કોનો સમાવેશ થાય? તો કે ભાઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો, દૂધની ડેરી, કેટલીક કૃષિ વસ્તુઓની યોગ્ય વસ્તુઓ. દાખલા તરીકે IFFCO અથવા તો KRIBHCO. સહકારી મંડળી થી મોટા ભાગનું કામ થતું હોય. સહકારી મંડળી એટલે શું? તો કે અલગ અલગ નાના વ્યક્તિઓ દ્વારા ઊભું કરવામાં આવેલું જૂથ. દાખલા તરીકે ભાવનગર સહકારી બેંક તમે જો તો એ આનો જ એક ભાગ છે. હવે સહકારી મંડળીનું કામ શું હોય? તો કે સહકારી મંડળીનું કામ પોતાના સભ્યોને જે છે એ મહત્તમમાં મહત્તમ વળતર અપાવવાનું હોય. દાખલા તરીકે દિવાળી ઉપર તમે ન્યૂઝ જોયા હોય કે ભાઈ સુરતનો જૈન સમાજ, તમે જોયું હશે જૈન સમાજના લોકોએ
એક મંડળ ભેગું કરીને બધા લોકોએ ભેગા મળીને 300 કરોડ રૂપિયાની ગાડીઓ ખરીદી. તમે એવું છાપામાં વાંચ્યું હશે કે આખો જૈન સમાજ ભેગો થયો સુરતનો, અને એ લોકોએ શું કર્યું તો કે ભેગા મળીને બધાએ 300 કરોડ રૂપિયાની 4 વ્હીલ ખરીદી. અલગ અલગ કિંમતોની, અમુક 10 લાખની હોય, 20 લાખની હોય, 40 લાખની, 50 લાખની, 30 લાખની, બધાએ ભેગા મળીને 300 કરોડ રૂપિયાની. હવે જો છૂટો છૂટો એક એક વ્યક્તિ લેવા ગયો હોત 4 વ્હીલ, 10 લાખની લેવા ગયો હોત, 20 લાખની, 50 લાખની, 60 લાખની, તો એને ડિસ્કાઉન્ટ કેવું મળે તો કે ઓછું મળે. પણ બધાએ ભેગા મળીને 300 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો. પછી ભલે ગાડીઓ અલગ અલગ હતી, પણ બધા ભેગા મળીને 300 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો, એટલે ડિસ્કાઉન્ટ કેવું મળે તો કે વધારે મળે. આ વધુ ડિસ્કાઉન્ટનો લાભ કોને મળશે તો કે જે લોકો એમાં જોડાણા હોય બધા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ મળશે. એક એક કરીને લેવા જાવ તો ફાયદો કેવો થાય? ઓછો થાય. ભેગા મળીને કામ કરો તો ફાયદો કેવો થાય તો કે વધારે થાય. ઘણી વાર સ્કૂલમાં એવું કરતા હોય ને કે ભાઈ એક વ્યક્તિ રજા ઉપર હોય ને બાકીના બધા સ્કૂલમાં હાજર હોય તો લેક્ચર એમને એમ ચાલે, પણ ઓલો બહારથી બધાને એવું કહી દે તારે નથી જવાનું, મારે નથી જવાનું, ઓલાને કહી દે તારે નથી જવાનું, બધાએ જવાનું જ નથી. તો પછી શું થાય તો કે એક હારે બધા સ્કૂલની બહાર વહી જાય, તો પાછા લેક્ચર લેવાય નહીં. શું કામ તો કે ભાઈ સામૂહિક બાબત. તો અહીંયા સહકારથી જે કામ થતા હોય એને સહકારી મંડળી કહેવાય. તો 4 પ્રકારના ઉદ્યોગો અહીંયા આપણે માલિકીના આધારે જોઈએ. જાહેર ક્ષેત્રમાં માલિકી સંચાલન સરકારનું, ખાનગી ક્ષેત્રમાં માલિકી સંચાલન ખાનગી વ્યક્તિનું, સંયુક્તમાં સરકાર વત્તા ખાનગી વ્યક્તિ, અને છેલ્લે સહકારથી જે કામ થતું હોય એને સહકારી ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ભાઈ અમૂલ દૂધની કંપની છે, એ કેવી કંપની છે તો કે સહકારી કંપની છે. હવે તમે જો અમૂલના પોતાના કોઈ ભેંસના કે ગાયોના તબેલા છે નહીં. આ કોની સહકારથી બનેલી તો કે ભાઈ ભેંસનું ને ગાયોનું દૂધ એકઠી કરતા લોકોના સહકારથી બનેલી કંપની છે. એટલે જે તે સભ્ય હોય એ પોતાનું દૂધ ક્યાં આપે તો કે અમૂલને આપે, અને બધા વતી દૂધનું વેચાણ કોણ કરે તો કે અમૂલ વાળા કરે. હવે એકલો એક વ્યક્તિ જે દૂધનું ઉત્પાદન કરતો હોય એ વ્યક્તિ બધા સુધી પહોંચી ન શકે. એનું મર્યાદા કેટલી હોય તો કે પોતાના ગામ પૂરતી જ મર્યાદા હોય. ઉત્પાદનમાં એનો વ્યક્તિગત હિસ્સો કેવો હોય તો કે ઓછો હોય, એટલે પૈસા કેવા મળે તો કે ઓછા મળે. પણ અહીંયા એવું નથી. અહીંયા જો એકવાર મંડળીનો સભ્ય બની ગયો તો બીજા લોકોને જેટલા પૈસા મળતા હોય એટલો પોતે કમાતો થઈ જાય. એનો વિસ્તાર કામનો કેવો થઈ જાય તો કે વિસ્તૃત થઈ જાય, કારણ કે અહીંયા એક કંપની સ્વરૂપે સહકારથી કામ ચાલતું હોય. તો એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. પછી આગળ વધીએ. ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગના પ્રકાર. 2 પ્રકારે ઉત્પાદનના આધારે આપણે જોવાના છે. વપરાશી વસ્તુના ઉદ્યોગ. વપરાશી વસ્તુ કોને કહેવાય તો કે જે વસ્તુને સીધી આપણે ઉપયોગમાં લઈ શકીએ અને વપરાશી વસ્તુ કહેવાય. દાખલા તરીકે બજારમાંથી ખરીદવું ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાવડર, આ બધી વસ્તુ એવી છે કે સીધો જ તેનો આપણે ખરીદીને ઉપયોગ કરી શકીએ. તો આવી વસ્તુ કે જેના ઉપર હવે કોઈ પણ પ્રકારના ઉત્પાદનના તબક્કા બાકી નથી, વસ્તુ સીધી લાવો અને એનો ઉપયોગ કરો, તો એને આપણે કઈ વસ્તુ કહીએ છીએ? વપરાશી વસ્તુ કહીએ છીએ. જ્યારે બીજો પ્રકાર અર્ધ તૈયાર વસ્તુ. અર્ધ તૈયાર વસ્તુ કોને કહેવાય તો કે અર્ધ તૈયાર વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જેના ઉત્પાદનમાં હજી એક તબક્કો બાકી છે. આવી વસ્તુ બેટા તમે બહારથી બજારમાંથી લાવો સીધો એનો ઉપયોગ ન કરી શકો. એના ઉપર તમારે શું કરવું પડે? પ્રોસેસ કરવી પડે. એને કઈ વસ્તુ કહેવાય? અર્ધ તૈયાર વસ્તુ કહેવાય. દાખલા તરીકે સૂતર છે, લોખંડના પતરા છે, યંત્રો છે, આ બધી વસ્તુ એવી છે કે જેના સીધા લાભ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થઈને પોતાના ઘરમાં કે ફેક્ટરીમાં સીધો ઉપયોગ થશે નહીં. એના ઉપર તમારે શું કરવું પડશે તો કે અમુક પ્રકારનું હજી ઉત્પાદન કામ હાથ ધરવું પડશે. તો અને માત્ર તો જ તમે એને ઉપયોગમાં લઈ શકશો. તો ઉત્પાદિત વસ્તુના આધારે 2 પ્રકાર, વપરાશી વસ્તુ
અને અર્ધ તૈયાર વસ્તુ. વપરાશી વસ્તુ એટલે જેનો સીધો ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ. અર્ધ તૈયાર વસ્તુ એટલે એવી વસ્તુ જેને સીધી ઉપયોગમાં ન લઈ શકાય પણ એના ઉપર હજી શું કરવું પડે, કંઈક પ્રોસેસ કરવી પડે. 3 પ્રકાર આપણે જોયા. ઔદ્યોગિક માલિકીના 3 પ્રકાર. સૌથી પહેલું મૂડીરોકાણના આધારે, તો કે એમાં 5 પ્રકાર જોયા. પછી જે છે માલિકીના આધારે, તો એમાં 4 પ્રકાર જોયા. અને અત્યારે ત્રીજો પ્રકાર એટલે કે વસ્તુના સ્વરૂપના આધારે, એમાં 2 પ્રકાર જોયા. માલિકીના આધારે કયા કયા 5, મૂડીરોકાણના આધારે જે છે કયા કયા 5 પ્રકાર, તો કે ભાઈ ગૃહ ઉદ્યોગ જ્યાં પૈસાની જરૂર નથી, ટચુકડા ઉદ્યોગ 25 લાખ રૂપિયાની જરૂર છે, નાના ઉદ્યોગ 25 લાખથી 5 કરોડની જરૂર છે, મધ્યમ ઉદ્યોગ 5 કરોડથી 10 કરોડની જરૂર છે, મોટા ઉદ્યોગ 10 કરોડથી વધુ પૈસાની જરૂર છે. માલિકીના આધારે 4 પ્રકાર. સૌથી પહેલું જાહેર ક્ષેત્રના ઉદ્યોગ, માલિકી અને સંચાલન કોનું, તો કે સરકારનું. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ, માલિકી અને સંચાલન કોનું, ખાનગી વ્યક્તિ કે ભાગીદારોનું. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ, માલિકી અને સંચાલન કોનું, તો કે સરકાર વત્તા ખાનગી વ્યક્તિનું. અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ એટલે માલિકી અને સંચાલન કોનું, તો કે સભ્યોનું. આ 4 પ્રકાર માલિકીના આધારે. અને છેલ્લું ઉત્પાદિત વસ્તુના આધારે 2 પ્રકાર. વપરાશી વસ્તુ કે જેનો ઉપયોગમાં લઈ શકાય અને અર્ધ તૈયાર વસ્તુ જેનો ઉપયોગમાં ન લઈ શકાય. આ બોલું કૃષ્ણા. સરકારે લીધેલા પગલા. આપણે એવી વાત તો કરી કે ભાઈ દેશમાં ઔદ્યોગિકરણ થવું જોઈએ. આપણે એવી વાત કરી કે બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે પાયાના અને ભારે ઉદ્યોગો ઉપર ભાર મૂક્યો છે. પણ આ પાયાના અને ભારે ઉદ્યોગો ચલાવવા માટે સરકારે શું કર્યું છે એ જોવા માટે હવે આપણે સરકારના પગલાઓ વિશેની વાત કરશું કે સરકારે કેવા પ્રકારના પગલા લીધેલા છે. પહેલું પગલું, રાજ્યની માલિકીના સાધનો. સરકાર દ્વારા પાયાના અને આવશ્યક ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. આવા ઉદ્યોગોમાં વિશાળ મૂડીની જરૂર હતી અને સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રમાંથી આ કામ શક્ય નહોતું. ઉદ્યોગો ઊંચું જોખમ અને સાહસ વૃત્તિ ધરાવતા ક્ષેત્રોમાં કાર્ય કર્યું. આ ઉદ્યોગો દ્વારા અન્ય ઉદ્યોગોને જરૂરી સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવામાં આવ્યો. સાથે સાથે રાજ્યની માલિકીના આ ઉદ્યોગો લાંબા ગાળાના વિકાસ માટેના આધારસ્તંભ બન્યા. હવે જો આ ક્યારની પરિસ્થિતિની વાત કરે છે તો કે ભાઈ 1947 ની પરિસ્થિતિની વાત કરીએ, જ્યારે દેશ હજી કેવો થયો હતો, તો કે ભાઈ તાજો જે છે દેશ આઝાદ થયો હતો. દેશના લોકો પાસે ખાસ કોઈ પૈસા હતા નહીં. પૈસા હતા નહીં એટલે મૂડીરોકાણ કરવાના કોઈ સ્ત્રોત હતો નહીં. પણ દેશમાં પ્રજા એટલે કે દેશની વસ્તી તો પાછી વધતી જ હતી. તો આ વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે અને દેશનો વિકાસ કરવા માટે પાયાના અને ભારે ઉદ્યોગો કોણે શરૂ કર્યા, તો કે સરકાર. એ પછી લોખંડ પોલાદને લગતા ઉદ્યોગ હોય, રાસાયણિક ઉદ્યોગો હોય કે પછી અન્ય સંરક્ષણને લગતા ઉદ્યોગો હોય, બધું જ મોટા ભાગનું કામ કોણે શરૂ કર્યું, તો કે ભાઈ સરકારે શરૂ કર્યું. એનું ફૂલ બની જશે ને તમે ત્રણે અહીંયા ધ્યાન આપો. એ ફૂલડા બધા ઘર જઈને બનાવજો. અહીંયા ધ્યાન આપો. મોટા ભાગનું જે છે એ કામની શરૂઆત કોણે કરી, તો કે સરકાર. શું કામ, તો કે પ્રાઇવેટ વ્યક્તિ કોઈ એવા હતા જ નહીં કે જે એટલા મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થાપી શકે. પાછું આ ઉદ્યોગો હજી દેશમાં નવા હતા એટલે ચાલે તે નહીં ચાલે એ પ્રકારની પરિસ્થિતિ. એટલે સાહસ વૃત્તિ પણ આમાં કેવી જોઈતી હતી, તો કે વધુ પૈસા એ વધુ જોવે, સાહસ વૃત્તિ એ વધુ જોવે. તો દેશના લોકો પાસે એ સમયે જે તે સમયે એટલો બધો ન સાહસ હતો કે ન પૈસા હતા કે જેથી કરીને લોખંડ પોલાદને લગતા, સ્ટીલને લગતા કે રસાયણને લગતા ઉદ્યોગો સ્થાપી શકે. પરિણામે આ કામ કોણે કર્યું, તો કે ભાઈ સરકારે કર્યું. કે જેની પાસે પૈસા કેવા હતા, તો કે લોકો કરતા વધારે. તો આ સરકારનું પહેલું પગલું. બીજું, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગને ઉત્તેજન. સરકારને ધીરે ધીરે ખબર પડી કે બધું કામ જો સરકાર જ કરશે તો દેશનો વિકાસ થશે નહીં. એટલે સરકારે શું કર્યું, તો કે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની પ્રવૃત્તિ કરી. હાલની તારીખે તમે જો સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા વગેરે જેવી પ્રવૃત્તિ દ્વારા સરકારની ઈચ્છા શું છે, તો કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની. આનાથી થશે શું, તો કે એક તો સ્વરોજગારી ઊભી થશે. જે લોકો બીજા લોકો પાસે રોજગારી લેવા જતા હતા એ લોકો ઉદ્યોગો શરૂ કરશે તો સ્વરોજગારી ઊભી થશે. અને બીજા લોકો જે ઉદ્યોગો શરૂ નથી કરી શકતા એમને રોજગારી મળશે. એટલે રોજગારીમાં વધારો થશે ખાનગી ક્ષેત્ર આવવાની સાથે. બીજું, દેશના ઉત્પાદનમાં વધારો થશે. જેટલા ઉદ્યોગોની સંખ્યામાં વધારો થશે
જેટલા ઉદ્યોગો વધશે એટલું દેશનું ઉત્પાદન પણ કેવું થશે તો કે વધશે. ઉત્પાદન વધશે એટલા માટે ઉદ્યોગો વેચાણ કેવું કરી શકશે તો કે વધારે. વેચાણ વધારે કરી શકશે એટલે કંપનીનો નફો કેવો થશે તો કે વધુ થશે. કંપનીનો નફો વધુ થશે એટલે નવા નવા એકમોની સ્થાપના થશે. નવા એકમોની સ્થાપના થશે એટલે ફરી નવું ઉત્પાદન આવશે. રોજગારી અને આવકમાં વધારો થશે. ઉત્પાદન વધતા વિદેશમાં વેપારમાં આપણે જે છે પોતાનો માલ વેચી શકશું એટલે વિદેશી હુંડિયામણ પણ આપણને મળશે. આવા બધા કારણોસર સરકારે શું કર્યું તો કે ઉદ્યોગોને જે છે એ પૂરતું ઉત્તેજન કે પ્રોત્સાહન આપ્યું. આ માટે સરકાર શું કરતા તો કે નવા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી જેવી સુવિધાઓ આપતા. મૂડીરોકાણ અને વ્યાજની સબસિડી આપીને ખાનગી પ્રોત્સાહન જે છે કરવાનું કામ સરકારે કર્યું. સરકારે એવું કીધું કે તમે ધંધો કરતા હો તો જમીન અમે આપશું, વીજળી અમે આપશું, પાણીની સુવિધા અમે કરશું. તમારી પાસે ખાલી ધંધાનો આઈડિયા હોય તો પૈસા કોણ આપે તો કે સરકાર. અહીંયા આપણે બીપીટીઆઈ આવા ઘણા બધા વિદ્યાનગરમાં તમે જો આ બધા કાર્યક્રમ ઘણા બધા હાલે છે કે જ્યાં સરકારના વ્યક્તિઓ તમારામાં ફંડિંગ કરે એટલે કે પૈસા તમને આપે તમારો ધંધો ચલાવવા માટે. લોન સ્વરૂપના પૈસા હોય. આ લોન પાછી કેવી હોય તો કે સબસિડી વાળી અને ઓછા વ્યાજના દરની લોન હોય. એટલે તમારે લોન લેવાની, પાછા પૈસા તો કેટલા દેવાના તો કે અડધા, સબસિડી પૂરતા જ. દાખલા તરીકે 1 લાખની લોન લ્યો અને 50,000ની સરકાર એમ કે સબસિડી, તો તમારે પૈસા પાછા કેટલા ભરવાના તો કે 50,000 જ ભરવાના. તો સબસિડી આપે સરકાર, ઓછું વ્યાજે તમારી પાસેથી લે, પૈસા આપે, જમીન આપે, ઉદ્યોગ શરૂ કર્યા પછી કરવેરામાં રાહત આપે, તમારા ટેક્સ સરકાર જે છે બધું ઘટાડે. આ બધું શું છે એક પ્રકારનું ઉત્તેજન છે કે જેથી કરીને દેશમાં જે છે એ પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ થાય. આ માટે સરકાર જો વિશિષ્ટ આર્થિક વિસ્તાર, આની પછીનો મુદ્દો આપણો છે જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો, આવા વિસ્તારોની સ્થાપના કરે. દાખલા તરીકે હમણાં જ ગિફ્ટ સિટી, તમે લોકોએ નામ સાંભળ્યું હશે, ગિફ્ટ સિટી બન્યું અમદાવાદ ગાંધીનગરની વચ્ચે. આનો ઉદ્દેશ શું છે તો કે લોકોને વધુમાં વધુ રોકાણ કરે, ઉદ્યોગ ધંધા સ્થપાય એ જોવાનું. ગિફ્ટ સિટીમાં શું છે તો કે સરકાર આ બધી જ સવલતો જે અહીંયા લખેલી છે ઓલરેડી આપી દીધેલી. આપણે ત્યાં જઈને ખાલી ફેક્ટરી શરૂ કરીને ઉત્પાદન કરવાનું, બસ એટલીક જ વાર છે. બધી સુવિધા કેવી છે તો કે અપ ટુ ડેટ તૈયાર જ છે. તો આવી જેટલી સુવિધાઓ વધુ પ્રમાણમાં હશે તો ઉદ્યોગો સ્થપાશે કેવા તો કે વધારે. પછી આયાત જકાત. આયાત જકાત એટલે વિદેશથી આયાત થતી વસ્તુ ઉપર વસૂલવામાં આવતો વેરો. સરકાર આ નીતિ દ્વારા દેશના સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડે છે અને વિદેશી વસ્તુ ઉપર કરવેરા વધારવાથી તેની વસ્તુ મોંઘી બનતા પરિણામે દેશના ઉત્પાદનને હરીફાઈક્ષમ બનાવે છે અને સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. સરકારનું સર્વશ્રેષ્ઠ સાધન દેશના ઉદ્યોગોને ચલાવવાનું એ શું છે તો કે ભાઈ આયાત જકાત નીતિ. આયાત જકાત નીતિથી સરકાર શું કરશે તો કે એવું સરકારને એવું લાગે કે ભાઈ કોઈ વિદેશી ઉદ્યોગ આપણા દેશની પ્રોડક્ટને નુકસાન કરી શકે એમ છે તો સરકાર પહેલેથી જ પ્રોડક્ટ કેવી કરી નાખે તો કે મોંઘી કરી નાખે. દાખલા તરીકે ભાઈ ટેસ્લા, આપણે ટેસ્લાની એવી વાત કરી હતી કે ભાઈ ટેસ્લાનું જે છે એ કામ કેવું છે, ટેસ્લાની વિચારસરણી એવી છે કે ભાઈ ઉત્પાદન બધું ચીનમાં કરવું એટલે રોજગારી ચીનના લોકોને મળે. ટેસ્લાનો માલિક અમેરિકાનો એટલે નફો અમેરિકા લઈને વયો જાય. વેચવી ક્યાં છે એને ગાડીઓ ટેસ્લા વાળાને તો કે ભાઈ ભારતમાં વેચવી છે. એટલે કમાવું ભારત પાસે છે, નફો અમેરિકા લઈને વયો જવું અને રોજગારી ચીનને આપવી છે. અને ટેસ્લાની તમે ગાડીઓ જોવો તો અત્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં ઈવી સેક્ટરમાં સૌથી શ્રેષ્ઠ કંપની ટેસ્લા જ ગણાય. હવે જો આ ટેસ્લા કંપની ભારતમાં આવી જાય તો ભારતીય ઈવી સેક્ટરની કંપનીઓને નુકસાન થાય. એ પછી અહીંની ટાટા કંપની હોય, મહિન્દ્રા હોય, ગમે જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ અહીંની કંપનીઓ બનાવે છે એને નુકસાન કેવું જાય તો કે પ્રમાણમાં વધારે છે. કારણ કે ટેસ્લાની જે છે ગાડીઓ કેવી છે તો કે અત્યારની જેટલી ભારતીય ગાડીઓ છે એની કરતા થોડીક વિશેષ ગાડીઓ છે. એટલે સરકારે શું કર્યું છે, એટલા માટે સરકારે શું કર્યું છે તો કે 100% ટેસ્લા ઉપર આયાત નીતિ લગાવેલી છે કે જો વિદેશથી તમે સીધે સીધી બનાવેલી ગાડી ભારતમાં વેચો તો તમારે ટેસ્લાની ગાડી ઉપર કર કેટલો ચૂકવવો પડે તો કે 100%. કે ભાઈ 30 લાખની ગાડી વિદેશમાંથી બનીને ભારતમાં આવતી હોય તો એના ઉપર ટેક્સ કેટલો લાગે 100%. એટલે બીજા 30 લાખ ચૂકવવાના. એટલે જે ગાડી 30 લાખની બનીને વેચાવા માટે આવી હતી એ ગાડી 30 લાખના બદલે કેટલામાં વેચાય તો કે 60 લાખમાં. વસ્તુ કેવી થઈ ગઈ, મોંઘી થઈ ગઈ. એની સામે તમે ટાટા કે મહિન્દ્રાની ગાડીઓ જોવો તો 20 થી 25 લાખ, 30 લાખ, 40 લાખમાં ઇલેક્ટ્રોનિક ગાડીઓ આવી જાય. તો કસ્ટમર તરીકે આપણે શું જોઈએ તો કે જે સસ્તું મળતું હોય એ જોઈએ. એટલે આપણે ટેસ્લાની બદલે શું ખરીદીએ તો કે ભાઈ આવી બધી ગાડીઓ ખરીદે જે આપણને સસ્તી મળતી હોય. હવે જો સરકારે આ 100% ટેક્સ ન લગાડ્યો
તો ટેસ્લા કેટલા રૂપિયામાં વેચે? તો એ 30 માં વેચે. ટાટાની ગાડીઓ 30 લાખમાં વેચે. મહિન્દ્રા વાળા 30 લાખમાં ગાડીઓ વેચે. એટલે ગ્રાહક તરીકે આપણે શું વિચારે કે ભાઈ ટેસ્લાની ગાડીઓ સારી આવે તો ભાઈ ટાટા મહિન્દ્રાને બદલે શું લેવા માંડે? એટલે કે ટેસ્લા લેવા. તો દેશના ઉદ્યોગોને નુકસાન છે. આવું ન થાય એટલા માટે સરકાર શું કરે? તો કે વસ્તુ ઉપર પ્રમાણમાં વેરો કેવો લે? તો કે વધારે લે. એટલે વસ્તુ કેવી થઈ જાય? તો કે મોંઘી થઈ જાય. અને દેશના ઉદ્યોગો કે જે આપણા દેશમાં રોજગારી કરે છે, રોજગારીનું સર્જન કરે છે, મૂડીરોકાણ કરે છે, આવા ઉદ્યોગોને અહીંયા ફાયદો કેવો થાય? તો કે પ્રમાણમાં વધારે થાય. પછીનો મુદ્દો ટેકનોલોજી, કૌશલ્ય અને તાલીમ. જેમ અત્યારે 11-12માં તમે ભણો છો એવી રીતે સરકાર ઉદ્યોગપતિઓને ભણાવવાનું કામ કરે છે. ઔદ્યોગિક વિકાસ સંસ્થાન નામથી સરકાર શું કરે? તો કે નાના નાના ઉદ્યોગો કે જે હજી ટેકનોલોજી સાથે જોડાયેલા નથી એવા લોકોની ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો, નવી કઈ બજારમાં ટેકનોલોજી આવી છે, ઉત્પાદનની પદ્ધતિઓમાં શું ફેરફાર થયો, માર્કેટિંગમાં શું ફેરફાર થયો છે, આ બધું કોણ શીખડાવે? તો કે સરકાર શીખડાવે. અને એ પણ કેમાં? તો કે ફ્રીમાં શીખડાવે. હમણાં આપણે 8મા ચેપ્ટરમાં જોયું કે ભાઈ 8મા ચેપ્ટરમાં નાબાર્ડ નામની સંસ્થા છે, એ ખેડૂતોને કઈ રીતે આધુનિક ખેતી કરવી એવું ખેડૂતોને શીખડાવવા માટે કામ કોણ કરે? તો કે નાબાર્ડ કરે. અહીંયા ઔદ્યોગિક વિકાસ સંસ્થા જે છે એ ઉદ્યોગોને શીખડાવવાનું કામ કરે. શું શીખડાવે? તો કે ભાઈ વર્તમાન સમયમાં ઉદ્યોગો કઈ રીતે ચલાવાય, કઈ વસ્તુનું ઉત્પાદન કરાય, ક્યાં વેચાણ કરાય, માર્કેટિંગ શું કરાય, કેવી કેવી નવી ટેકનોલોજી બજારમાં છે, આવું બધું કોણ શીખડાવે? તો કે તાલીમ અને કૌશલ્ય સંસ્થાઓ. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના યુગમાં સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય હરીફાઈને સક્ષમ બનાવવાના હેતુસર આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે માટે સરકાર ઉદ્યોગો માટે ટેકનિકલ અને વ્યવસાયિક તાલીમના કાર્યક્રમો જે છે એ શરૂ કરે છે. તાલીમ દ્વારા નવી ટેકનોલોજી, નવી વસ્તુ, ઉત્પાદનની નવી વ્યવસ્થા, પદ્ધતિ વગેરે બાબત વિશે શીખવવામાં આવે છે. તાલીમાર્થીઓથી ગુણવત્તાવાળી પ્રમાણિકતા આપવામાં આવતું હોય છે તેવો વ્યવસાય રીતે બને છે. આ પ્રકારની તાલીમથી સ્થાનિક ઉદ્યોગો કેવા બને છે? તો કે વૈશ્વિક સ્તરના બને છે. ટૂંકમાં જૂની પદ્ધતિને સ્થાને અહીંના ઉદ્યોગો નવી વસ્તુ અને નવી ટેકનોલોજી વાપરે. આ નવી વસ્તુ અને નવી ટેકનોલોજી માટેનું જ્ઞાન કોણ આપશે? તો કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા. આર્થિક સહાય, હમણાં આપણે વાત કરીએ એમ કે સરકાર જો તમે ઉદ્યોગો સ્થાપતા હો તો સરકાર તમને બધું જે છે ઘર બેઠા દેવા તૈયાર છે. તમને જમીન આપે, તમને પૈસા આપે, ટેક્સમાં રાહત આપે, હવે તો તમને માર્ગદર્શન આપે છે કે ભાઈ કઈ રીતે ધંધો કરાય. ખાલી તમારામાં શું હોવી જોઈએ? તો કે ભાઈ ધંધો કરવાની ઈચ્છા હોવી જોઈએ. આર્થિક સહાય કઈ કઈ આપે? તો કે ભાઈ સરકાર ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડીને ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આ સહાયથી ઉદ્યોગોને નીચા ખર્ચે ઉત્પાદન કરી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક કિંમતે વસ્તુ વેચવા માટે સરળતા મળે છે. રાહત શેમાં શેમાં આપે? તો કે ભાઈ જમીન, પાણી અને વીજળીના દરોમાં, આધુનિક ટેકનોલોજી અને સહાયમાં, વાહન વ્યવહાર, ધિરાણની સુવિધાઓમાં. આ બધી એવી વસ્તુ છે કે જેના વગર ઉદ્યોગ ચાલે નહીં. ઉદ્યોગ ચલાવવા માટે જમીનની જરૂર પડે તો સસ્તામાં જમીન આપી દે. ઉદ્યોગ ચલાવવા માટે પાણી અને વીજળીની જરૂર પડે તો પ્રમાણમાં સસ્તામાં વીજળી પાણી આપી દે. ટેકનોલોજીની નવી ટેકનોલોજી લાવવા માટે આર્થિક સહાય જોઈએ તો પૈસા આપે. વાહન વ્યવહારની સુવિધા એક જગ્યાએથી બીજી જગ્યાએ. હમણાં કાલે આપણે સાગરમાલા પ્રોજેક્ટની વાત કરી હતી, સમુદ્ર સે સમૃદ્ધિ. તો એક પ્રકારનો શું છે? તો કે ભાઈ પોતાનો બનાવેલો માલ સરળતાથી ઓછા ખર્ચે જો ટ્રાન્સપોર્ટ શિપ સુધી પહોંચી જાય તો વસ્તુની કિંમત કેવી રહે? ઓછી રહે. પ્રમાણમાં આપણે વિદેશમાં વેચાણ કેવું કરી શકીએ? તો કે વધારે. તો અહીંયા જે છે સરકાર શું કરશે? તો કે ભાઈ આ પ્રકારની બધી સુવિધાઓ આપશે. પરિણામે વસ્તુની કિંમતો કેવી રહે? તો કે ભારતીય વસ્તુની કિંમતો વિદેશમાં ઓછી રહે. એટલે વિદેશમાં આપણી વસ્તુની માંગ કેવી થાય? તો કે વધારે થાય. વેચાણ વધુ દેશના લોકો કરી શકે. આ માટેની વ્યવસ્થા કોણ કરી આપે? તો કે જે છે ભારત સરકાર. દાખલા તરીકે હમણાં જ તમે છાપામાં ને ન્યૂઝમાં બહુ જોતા હશે કે ભાઈ બિહારમાં ઇલેક્ટ્રોનિકનો પ્લાન્ટ જે છે અદાણી કંપની શરૂ કરે છે તો ₹1 એકડના ભાવથી જમીન આપી દીધી. હમણાં એ બહુ વિવાદમાં છે. આમ 1 એકડના ભાવ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય, પણ 500, 700, 1000, 2000, 5000, 10,000 જેવો વિસ્તાર એવા એકડના ભાવ હાલતા હોય. ઈ જ જમીન ₹1 આપી દીધી તો બધા એમ કહે કે ભાઈ અદાણી હતો એટલે આપી દીધી, બાકીના લોકો ન આપે. પણ એવું નથી. આ શું છે? એક પ્રકારનો ઉદ્યોગને સહાય આપવાની વાત છે. હવે બિહાર જેવો વિસ્તાર આમ તમે જુઓ કે આમ બિહાર એટલે આમ સર્વશ્રેષ્ઠ રાજ્ય, પણ અમુક હોય ને કે ભાઈ ગામ હોય ને અમુક ઉકડા તો હોય જ તે. એમ બિહારના લોકો બહુ સારા પણ અમુક ઉકડા જેવાય લોકો છે ને. તમે હમણાં ન્યૂઝમાં ને રીલ્સમાં તમે જોતા હો કે ભાઈ નવો રોડ હજી તાજો બન્યો તો બધા ઘરેથી ઓલું પાવડા ને કુવાડી લઈને આખો રોડ જ ઘરે લઈને વૈયા ગયા.
ખોદી ખોદીને બધો ડામર ઘરે લઈને વહી ગયા. રસ્તા ઉપર ઓલી સ્ટ્રીટ લાઇટ ના થાંભલા મૂકેલા હતા એ બધા પોતપોતાના ઘરે લઈને વહી ગયા. મોબાઈલ નો આખો ટાવર બિહારમાં ચોરી થઈ ગયો. તમે એવી ન્યૂઝ તમે જોયા હોય તો હવે એવા વિસ્તારમાં તો મૂડી રોકાણ અદાણી કરવાનો છે. એને પ્લાન્ટ લગાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચા છે. હવે બિહારમાં કઈ નક્કી થોડી આજે પ્લાન્ટ નાખ્યો ને કાલ તો પ્લાન્ટ આખો ચોરી થઈ ગયો. બિહારના લોકોમાં એ જાદુ છે. અમુક લોકો, બાકી બધા હારા. અમુક લોકોમાં એવું જાદુ છે કે આવું કરીએ. તો એવા વિસ્તારમાં જઈને કામ કરવાનું છે. સરકાર શું કરે તો કે આવા વિસ્તારમાં કામ થાય એ માટે એના પ્રોત્સાહન આપે. દાખલા તરીકે કચ્છનો ભૂકંપ 2001માં આવ્યો. તમે લોકો તો હૈસો નહીં પણ વાત તમે સાંભળેલી હોય. 26મી જાન્યુઆરી આજુબાજુ ભૂકંપ આવ્યો. 80 થી 90% કચ્છ કેવું થઈ ગયું હતું તો કે સાફ થઈ ગયું હતું. પરિણામે ત્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય એવું કઈ હતું જ નહીં. પણ 2001 થી લઈને 2005 અને 7 સુધીમાં તો આખું કચ્છ પાછું ઊભું થઈ ગયું હતું. સરકારે જે છે બધા ઉદ્યોગોને ખુલ્લું આમંત્રણ આપ્યું. જમીનો સસ્તી કરી દીધી. વીજળી પાણીના 24 કલાકના કનેક્શન સરકારે આપી દીધા. કમ્યુનિકેશન સેક્ટર સરકારે પાસ કરી દીધું. રોડ રસ્તા સરકારે બનાવી દીધા. ખાલી ઉદ્યોગોને આવીને કામ કરવાનું હતું, એ પણ સસ્તા દર. સરકાર એટલી બધી સુવિધા આપતી હોય તો ઉદ્યોગો સરળતાથી ત્યાં સ્થપાઈ જાય. એટલે અત્યારે કચ્છ જુઓ, તમને લાગે જ નહીં કે ભાઈ આજથી 20-25 વર્ષ પહેલા કાંઈ જે છે અહીંયા ભૂકંપ જેવી પરિસ્થિતિ આવી હતી આખું કચ્છ દટાઈ ગયું. તો આ બધા જે પ્રોત્સાહન અપાય છે પરિણામે દેશમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે શું થશે તો કે નવા ઉદ્યોગો સ્થાપવા માટે જે છે એ લોકો આગળ આવશે. પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, વીજળી પાણી, બેંક, વીમા, ગટર વગેરે સુવિધા જો ઉદ્યોગને સરળતાથી મળી જતી હોય તો પ્રમાણમાં ઉદ્યોગને ચાલુ કરવાનું કામ કેવું છે તો કે સરળ છે. પછી વિવિધ સંસ્થા અને નીતિઓની રચના. સરકાર મોટે ભાગે વિવિધ સંસ્થાઓ અને આર્થિક નીતિઓની રચના કોને અનુરૂપ કરે તો કે દેશના ઉદ્યોગોને લાભ થાય એ મુજબ મોટા ભાગની રચનાઓ નક્કી કરવામાં આવતી હોય. દાખલા તરીકે આ દિવાળીએ જીએસટી ના દરો ઘટાડી દીધા. 5% અને 18% જ સ્લેબ રહ્યો. 12% અને 24% વાળો સ્લેબ સરકારે ઉડાડી દીધો. શું કામ આવી નીતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું તો કે ભાઈ એક બાજુ જ્યાં અમેરિકા દ્વારા સેન્કશન લગાડેલું છે 50% ટેરિફનું, એટલે વિદેશમાં આપણો માલ મોંઘો વેચાય છે, એટલે ત્યાંથી ઉદ્યોગોને ઓછી માંગ થાય છે. એટલે એક તો ઈ બાજુથી ઓછી માંગ છે તે સાથે તમે જો વિશ્વના ઘણા બધા અલગ અલગ ખૂણામાં આફ્રિકાથી લઈને રશિયા સુધી અને અમેરિકાથી લઈને જાપાન સુધી બધી જગ્યાએ કંઈક ને કંઈક યુદ્ધ ચાલે છે. પરિણામે આખા વિશ્વમાં વેચાણ કરવું ઉદ્યોગો માટે અત્યારે કેવું છે તો કે મુશ્કેલ છે. એવા સમયે માંગ ઘટવાથી ઉદ્યોગોની આવકો કેવી થઈ ગઈ છે તો કે ઘટી ગઈ છે. આ ઓછી આવકને વધારવા માટે અને લોકોની માંગ વિદેશના બદલે ક્યાંથી ઉત્પન્ન થઈ જાય તો કે દેશમાંથી ઉત્પન્ન થઈ જાય. એટલા માટે સરકાર પોતાની નીતિઓમાં શું કરે તો કે ફેરફાર કરીને એનો એક ભાગ આ જીએસટી ના 2 સ્લેબ ગયા ઈ. તમે છાપામાં વાંચ્યું હશે 7 પોઈન્ટ કંઈક આંકડો આવ્યો તો ભાઈ 6.07 કરોડ લાખ કરોડ કે એવું કંઈક વેચાણ એટલું બધું થયું છે. અમુક દેશો કંઈક ઘણા બધા દેશોનું લિસ્ટ આપ્યું તો 35 કે 40 દેશો વર્ષમાં આખું વર્ષ કામ કરીને જેટલું ખરીદ વેચાણ કરે એટલું તો ભારતના લોકોએ 10 દિવસમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરી લીધી. આ થવાનું કારણ શું તો કે ભાઈ સરકારની નીતિમાં પરિવર્તન. જો સરકારે જીએસટી ના દરોમાં ફેરફાર ન કર્યો તો વસ્તુ કેવી મળે બધાને તો કે મોંઘી મળે. વસ્તુ મોંઘી થાત તો લોકો માંગ કેવી કરે તો કે ઓછી કરે. પણ સરકારે જીએસટી ઘટાડી દીધો એટલે વસ્તુની કિંમતો કેવી થઈ ગઈ તો કે સસ્તી થઈ ગઈ. સસ્તી વસ્તુ ખરીદવા માટે દરેક ગ્રાહક વર્ગ જે છે એ આગળ આવે. પરિણામે સરકારી નીતિઓ કેવી છે તો કે ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ પ્રકારની નીતિઓ છે. આ ઉપરાંત ઘણા બધા હરીફાઈને લગતા નિયમો, ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, બેન્કિંગ એક્ટ, કોમ્પિટિશન એક્ટ, ઘણી બધી સંસ્થાઓ આઈડીબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, આઈએફસીઆઈ છે, એલઆઈસી છે, જીઆઈસી છે. આ બધી સંસ્થાઓ એવી છે કે ભાઈ જરૂર પડે ઉદ્યોગોને શું આપે તો કે પૈસા આપે, ધિરાણનું કામ કરે. આ બધા એક્ટ છે. આ બધા એક્ટનું કામ શું છે તો કે દેશના ઉદ્યોગોને નુકસાન ન થાય એ જોવાનું, અયોગ્ય હરીફાઈ ઘટાડવાનું, કોકની હરીફાઈ કરવા માટે, કોકનું વેચાણ વધારવા માટે કોકની ખરાબ કરવું એ અટકાવવાનું કામ કોણ કરે તો કે આ બધા એક્ટ કરે છે. પછીનો મુદ્દો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ જે ફૂલ ફોર્મ છે એ તમને વારંવાર SEZ નું ફૂલ ફોર્મ તમને વારંવાર પૂછાય છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું? પરીક્ષા માટે આપણે વાત કરતા હતા કે ભાઈ નવનીત પ્રકાશનની અપેક્ષિત આવી ગઈ છે, તો જે લોકોને ફર્ધર માહિતી લેવી હોય, વધુ માહિતી લેવી હોય, સમજૂતી તો અહીંયા આપણે આપીએ છીએ ને આ બધી ધીરે ધીરે પીડીએફ મુકાય જ જશે.
પણ જે લોકોને પરીક્ષાને લગતી માહિતી મેળવવી હોય, વધુ પ્રમાણને થોડુંક માર્કિંગની પ્રવૃત્તિ કરવી હોય તો એ અપેક્ષિત લઈ શકે છે. એમાંથી ઘણીવાર એવું બને છે કે ભાઈ અડધા એવા પેપર એમાંથી નીકળતા હોય, તો અહીંયા બેઠેલા લોકો પણ અને ઓનલાઈન જોતા લોકો પણ આ પ્રકાશ માલિકીના સાહસો એટલે કે જે સાહસો સરકાર શરૂ કરતા હોય એને રાજ્યની માલિકીના સાહસો કહેવાય. રાજ્યની માલિકી એટલે કોની માલિકી? તો કે ભાઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની માલિકી હોય, આ માલિકીના સાહસોને આપણે રાજ્યની માલિકીના સાહસો કહીએ છીએ. ક્યાં ગયું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.